નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। અત્યારે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેણે ઘણા બધા ઉમેદવારોની ઊંઘ હરામ કરી દીધી છે। જી હા, ગુજરાત ટાટ એટલે કે હાયર સેકન્ડરી પરીક્ષાની વર્તમાન સ્થિતિ। જુઓ, અત્યારે સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર એટલું ગરમ છે કે સાચી માહિતી શોધવી એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ થઈ ગયું છે। તો ચાલો કોઈપણ જાતની ગેરસમજ વગર એકદમ સીધી અને સચોટ રીતે સમજીએ કે ખરેખર અત્યારે વાસ્તવિકતા શું છે અને હવે આગળ તમારે શું કરવાનું છે। સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ તમારા મનમાં પણ કદાચ આ જ ચાલતું હશે, રાઈટ? કે શું ટાટની આ પરીક્ષા ખરેખર રદ થવાની છે? જુઓ, તમારી ચિંતા હું બિલકુલ સમજી શકું છું। આટલી સખત મહેનત કરી હોય અને પછી અચાનક પરીક્ષા રદ થવાની વાતો સાંભળવા મળે તો સ્વાભાવિક છે કે ટેન્શન તો થાય જ। પણ સવાલ એ છે કે શું આ વાતોમાં કોઈ દમ છે ખરો? ચાલો આપણે સીધા તથ્યો પર જ જઈએ। જુઓ, સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે અને જે વાસ્તવિકતા છે એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે। થયું એવું છે કે રાષ્ટ્રીય સ્તરે પેલી નીટની પરીક્ષામાં પેપર લીકના સમાચાર આવ્યા એટલે લોકોએ તરત જ એવી અફવા ફેલાવવાનું શરૂ કરી દીધું કે બસ હવે ટાટની પરીક્ષા પણ રદ થશે। પણ રિયાલિટી શું છે? ટાટની પરીક્ષા તો ક્યારનીએ લેવાઈ ચૂકી છે। OMR શીટ અને આન્સર કી પણ હાથમાં આવી ગઈ છે। આપણે તો બસ હવે માત્ર પરિણામની રાહ જોવાની છે। જ્યાં સુધી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર કોઈ નોટિફિકેશન ન દેખાય ત્યાં સુધી આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ કરવાનું કોઈ જ કારણ નથી। તો સૌથી મોટો અને મજબૂત પુરાવો એ છે કે આ પ્રક્રિયા અટકી નથી। જરા આ આંકડા પર નજર કરો। 3000થી વધુ બોર્ડ દ્વારા ઉમેદવારો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે ઓનલાઈન 3000થી પણ વધુ વાંધા અરજીઓ સબમિટ થઈ છે। હવે થોડું લોજિક લગાવો। જો સરકાર કે બોર્ડને પરીક્ષા રદ જ કરવી હોત તો તેઓ આટલી મોટી સંખ્યામાં વાંધારજીઓ મંગાવવાની આખી લાંબી પ્રક્રિયા શા માટે કરત? આ બતાવે છે કે મૂલ્યાંકનનું કામ એકદમ પૂરજોશમાં ચાલી રહ્યું છે। અને આ બીજો એક આંકડો જુઓ, 44। આ 44 શું છે ખબર છે? આ એક્સપર્ટ્સની સંખ્યા છે જે અત્યારે તમારી વાંધા અરજીઓ ચેક કરી રહ્યા છે। 44 જેટલા નિષ્ણાતોની એક આખી કમિટી બેસાડવામાં આવી છે। ફરીથી એ જ તર્ક, જો પરીક્ષા કેન્સલ જ કરવાની હોય તો આટલા બધા નિષ્ણાતોને બોલાવીને તેમનો સમય અને શક્તિ શા માટે વેડફવામાં આવે? આનો સીધો મતલબ એ છે કે પ્રક્રિયા બિલકુલ રદ થવાની દિશામાં નથી, પણ સંપૂર્ણ પારદર્શિતા સાથે આગળ વધી રહી છે। અને હા, આ નિષ્ણાતો અત્યારે બહુ ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે અને એના કારણે જ પરિણામના સમયમાં થોડો ફેરફાર થયો છે। પહેલાં એવું લાગતું હતું કે મે મહિનાના અંત સુધીમાં રિઝલ્ટ આવી જશે, પણ હવે વિચારો, 3000થી વધુ અરજીઓ છે તો આ 44 નિષ્ણાતોને દરેક પ્રશ્ન ચેક કરવામાં, ક્યાં ગ્રેસિંગ આપવું, કયા પ્રશ્નના 2 જવાબો સાચા છે એ નક્કી કરવામાં થોડો સમય તો લાગશે ને। એટલે જ હવે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હવે એક બહુ જ રસપ્રદ બાબત પર આવીએ। આપણે ભૂતકાળના વલણો પરથી ભવિષ્યનો બહુ સારો અંદાજ લગાવી શકીએ છીએ। રાજ્ય પરીક્ષા બોર્ડની સિસ્ટમ સમજવા જેવી છે। દાખલા તરીકે ટેટ 1 પરીક્ષા યાદ છે? એમાં 19 જેટલા પ્રશ્નો પર વાંધા અરજીઓ થઈ હતી। વાદ કોર્ટ સુધી પણ ગઈ હતી, પણ છેવટે ફાઇનલ આન્સર કીમાં શું થયું? માત્ર 8થી 9 માર્ક્સ જ સુધારવામાં આવ્યા અથવા ગ્રેસિંગમાં મળ્યા। આ ઐતિહાસિક ડેટા આપણને સ્પષ્ટ કહે છે કે ભલે ગમે તેટલી અરજીઓ થાય, બોર્ડ માત્ર એ જ પ્રશ્નોમાં સુધારો કરશે જે ખરેખર તાર્કિક હોય અને જેની સાથે સાચા પુરાવા હોય। તો આ જ હિસાબે આપણે અત્યારની ટાટ પરીક્ષાને જોઈએ તો એક બહુ ક્લિયર પિક્ચર દેખાય છે। અત્યારે અંદાજે 37થી 40 પ્રશ્નો પર વાંધા અરજીઓ થઈ છે। હવે માર્કેટમાં એવી વાતો ચાલે છે કે 30 જેટલા પ્રશ્નો સુધરી જશે, પણ એ તદ્દન ખોટું છે। જરા વિચારો, જો 30 માર્ક સુધારી દે તો 70 માર્કનું ક્વોલિફાઈંગ કટ ઓફ ઘટીને સીધું 40 માર્ક થઈ જાય। જો આવું થાય તો પરીક્ષાની કોઈ વેલ્યુ જ ના રહે। એટલે બહુ લોજિકલ વાત છે કે 40 અરજીઓમાંથી ફાઇનલી માત્ર 8 કે 9 માર્ક્સમાં જ સુધારો થવાની વાસ્તવિક શક્યતા છે। અહીં એક બહુ જ પ્રેક્ટિકલ વાત સમજવા જેવી છે। જે મિત્રો 2-3 માર્ક માટે અટવાઈ રહ્યા છે એમને કદાચ કોર્ટમાં જવાનો વિચાર આવતો હશે, પણ અહીંયા બહુ જ સાવચેત રહેવાની જરૂર છે। કોર્ટની પ્રોસેસ કેટલી લાંબી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ। ટેટ 1ના ઉમેદવારો હજુ પણ કોર્ટના ચક્કરમાં ફરી રહ્યા છે। જો કોઈ કેસમાં પડ્યા તો નિર્ણય આવતા 5-10 વર્ષ પણ નીકળી જાય। આટલો કિંમતી સમય કાનૂની લડાઈમાં બગાડવા કરતાં સરકારે જે નવું ભરતી કેલેન્ડર આપ્યું છે એમાં આવનારી નવી તકો પર ફોકસ કરવું એ જ સૌથી મોટી સમજદારી છે। તો હવે અત્યારે આપણે શું કરવાનું છે? તમે ઘરે બેઠા આ 4 સિમ્પલ સ્ટેપ્સથી તમારા માર્ક્સની એકદમ સચોટ ગણતરી કરી શકો છો। પહેલું સ્ટેપ, તમારી OMR શીટ અને પ્રશ્નપત્ર લઈને બેસો। બીજું, સત્તાવાર આન્સર કી સાથે તેને મેચ કરીને તમારા સાચા ખોટા જવાબો માર્ક કરો। ત્રીજું સ્ટેપ, જે પ્રશ્નો પર પણ મજબૂત વાંધા અરજી થઈ છે એના સંભવિત 7થી 8 ગ્રેસ માર્ક્સ એડ કરી લો।
અને ચોથું, અને આ બહુ જ અગત્યનું છે, જે ઘણા લોકો ભૂલી જાય છે, જે પ્રશ્નો ગ્રેસિંગમાં સાચા પડે છે એની 0.2525ની નેગેટિવ પેનાલ્ટી જે પહેલાં કપાઈ હતી એ પણ પાછી ઉમેરવી પડશે. ચાલો આખી વાતને એક મસ્ત ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારો અત્યારનો સ્કોર 63 થઈ રહ્યો છે. હવે જો ફાઇનલ રિઝલ્ટમાં 7 માર્ક્સનું ગ્રેસિંગ મળે તો એ 7 માર્ક્સ સીધા પ્લસ થશે, એટલે સ્કોર પહોંચ્યો 70 પર. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ જે 7 પ્રશ્નો પહેલાં ખોટા ગણાયા હતા તેના 0.2525 લેખે તમારા 1.75 માર્ક્સ માઇનસ પણ થયા હશે ને. હવે એ પ્રશ્નો સાચા થયા એટલે પહેલાં કપાયેલા 1.75 માર્ક્સ પાછા મળશે. એટલે કે 63 માર્ક્સવાળો ઉમેદવાર આ ગણતરી પછી સીધો 71.75ના સેફ સ્કોર પર પહોંચી જાય છે. છે ને કમાલની ગણતરી? તો આ બધું કેલ્ક્યુલેશન કર્યા પછી એક મેજિક નંબર સામે આવે છે, અને એ છે 17. આ 17નો આંકડો અત્યારે સૌથી વધુ મહત્વનો છે. એક્સપર્ટ્સના અંદાજ અને અગાઉના રિઝલ્ટ જોઈએ તો મેન્સ પરીક્ષા માટે ક્વોલિફાય થવાનું કટ ઓફ 70 માર્ક્સની આસપાસ જ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે જો તમારો આ એડજસ્ટેડ સ્કોર 70ની આસપાસ કે તેનાથી ઉપર પર જાય છે તો સમજી લો કે તમે એકદમ સેફ ઝોનમાં છો. તો આજના આ પૂરા વિશ્લેષણનો સીધો અને સ્પષ્ટ મેસેજ શું છે? મેસેજ એ છે કે જો પ્રાથમિક ગણતરી મુજબ તમારા 65 કે તેથી વધુ માર્ક્સ થઈ રહ્યા છે તો પ્લીઝ આજે જ ના અત્યારથી જ મેન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. જી હા, 65 માર્ક્સ. કારણ કે જો ખાલી 5 થી 7 માર્ક્સનું ગ્રેસિંગ પણ મળી જાય તો તમે 70નો કટ ઓફ આરામથી પાર કરી જશો. જુઓ, મેન્સ માટે તૈયારી કરવાનો આવો સમય ફરી પાછો નહીં મળે. અત્યારે રાહ જોવામાં સમય બગાડવો એ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તો છેલ્લે પૂરું કરતા પહેલા એક બહુ જ અગત્યનો પ્રશ્ન તમારે જાતને પૂછવાનો છે. શું સત્તાવાર પરિણામ અને આ ખોટી અફવાઓની રાહ જોવામાં તમે તમારી મેન્સની તૈયારીનો અત્યંત કિંમતી સમય તો નથી વેડફી રહ્યા ને? જાગ્યા ત્યાંથી સવાર. નકારાત્મકતા છોડો, આત્મવિશ્વાસ રાખો અને બસ મેન્સની તૈયારીમાં લાગી જાઓ. આશા છે કે આ માહિતીથી તમારા મનની બધી જ મૂંઝવણ દૂર થઈ હશે. તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.